મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હોળી પર સનાતન ધર્મના સમૃદ્ધ ઉત્સવ પરંપરાના વખાણ કર્યા। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હોળીના પ્રસંગે ગોરખપુરમાં પરંપરાગત નરસિંહ શોભાયાત્રાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે વિશ્વમાં કોઈપણ દેશ અથવા ધર્મ પાસે સનાતન ધર્મ જેટલી સમૃદ્ધ ઉત્સવોની પરંપરા નથી। તેમણે ભારપૂર્વક કહ્યું કે સનાતન ધર્મમાં અમારી શ્રદ્ધા છે અને શ્રદ્ધા ઉત્સવોની આત્મા છે। ભારત ઉત્સવો દ્વારા આગળ વધે છે। મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મહાકુંભ દરમિયાન 66 કરોડથી વધુ ભક્તો એકત્રિત થયા હતા, જે સનાતન ધર્મની શક્તિ અને ભારતની એકતાનું પ્રતિનિધિત્વ કરે છે। તેમણે જણાવ્યું હતું કે સનાતન ધર્મના વિરોધીઓએ મહાકુંભમાં ભારત અને સનાતન ધર્મની ક્ષમતા જોઈ છે। હોળી જેવા ઉત્સવો દ્વારા દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે છે, જે એક ભારત શ્રેષ્ઠ ભારતના દૃષ્ટિકોણને સાકાર કરવામાં મદદરૂપ છે। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભગવાન રામે ડિગ્નિફાઈડ માર્ગ પર ચાલવાનું શીખવાડ્યું છે, જેનાથી પવિત્રતા અને લક્ષ્મણ રેખાનું પાલન થાય છે। ઉત્સવોની પરંપરા જાળવવાની મહત્વતા પર ભાર મૂકતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ પરંપરાઓ ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનો મહત્વપૂર્ણ ભાગ છે, જે દેશની એકતા અને સમૃદ્ધિમાં યોગદાન આપે છે। તેમણે લોકોને ઉત્સવોને પરસ્પર સન્માન અને સમરસતાથી ઉજવવા અનુરોધ કર્યો હતો।